નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગને 3 આરોપી ઝડપી પાડ્યા છે। આરોપીઓ તારીખ 26/12/2025ના રોજ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલુજ ખાતે યશવંતનગર BS કન્સ્ટ્રક્શન ઓફિસમાં ચોરી કરી હતી। મુદ્દામાલ તેમની પાસેથી 5,13,180 રૂપિયા રોકડા, ચાંદીના દાગીના, ક્રેટા કાર નંબર GJ20 CB 2646, મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાતા સાધનો મળીને કુલ 20,36,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓ અનિલભાઈ ભાભોર, વકીલભાઈ ભાભોર અને મિથુન ભાભોર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસીઓ છે। અન્ય 2 વોન્ટેડ આરોપીઓને શોધવાની કામગીરી ચાલુ છે। આ આરોપીઓને વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્ર અગાઉ પણ એક ગુનો નોંધાયેલો છે। રિપોર્ટર રાજેશ પવાર, ડાંગ। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।